हे गाइस, गुड मॉर्निंग, वेलकम टू माय न्यू व्लॉग। तो अभी सुबह के बज रहे 7:30 और अभी बाहर इतनी ज्यादा ठंड पड़ रही, इतनी ज्यादा ठंड पड़ रही, हमको टोपी पहननी पड़ी। और बाहर तुम देख सकते हो कि बहुत सारे तो क्या कहते हैं, वो ठाड़ पड़ रहा है। तो आज का ब्लॉग हम हिंदी में बना रहे, सब ब्लॉग हमारे गुजराती में थे। सिर्फ एक ही ब्लॉग पहले बनाया था जो वो हिंदी में था। तो अब से हम ब्लॉग हिंदी में बनाएंगे, तो आगे देखते रहना। हाँ, तो अभी हम जा रहे हैं बाइक लेके राइड पर। तो हम जाएंगे पेट्रोल पंप तक, क्योंकि पेट्रोल भी नहीं है। तो हम उसमें पेट्रोल डलवा के फिर आते हैं पीछे। फिर बाद में जाएंगे हमारी साइकिल लेके, क्योंकि वो बहुत दिन से बहुत हाँ, बहुत महीने से पड़ी हुई है। तो उसमें तो वो भी चक्कर खा लेंगे। तो अभी हम મિત્રો આપણે આવી ગયા તો સાયકલને રનિંગ કરવા માટે। અત્યારે પહોંચનાર 5:30-6 વાગવા આવ્યા છે। આપણે જઈએ છીએ। આપણે 3 કિલોમીટર આગળ જઈએ છીએ। પાછળની લોકેશન તમે જોઈ શકો છો, બધો ખેતરો છે, મસ્ત સૂર્ય હ। તો મિત્રો આપણે આવી ગયા હતા એટલે રામાપીરના મંદિરે, પાછળ તમે જોઈ શકો છો। तो मित्रों આપણે પ્રસાદી ચાની પ્રસાદી બાકી તમે જોઈ શકો છો। આગળ રાતના વાગ્યા અત્યારે 7:30-8 વાગવા આવ્યા છે। તો મિત્રો પાછળ તમે ભીડ જોઈ શકો છો। અને આ બાજુ પાસે મિત્રો આ મંદિર કુકસ છે ના। तो मित्रों आप दर्शन कर लीधा। हाँ, तमने पण दर्शन कराई दो। तो मित्रों आप जइए घेर, तो आगे तमे जोता रहेजो। तो मित्रों आप खाईने आई गया था न्याचा, અને આમાં આપણે ફેવરીએ છીએ સાયકલ। થોડી વાર સાયકલ વાયકલ ફેવરીએ, પછી બેસીએ દુકાન બાજુ, પછી આપણે વિડીયો એડિટ કરવાનો અને આપણે થોડા વિડીયો ઉતારીએ ટાઈમ મળશે તો આગળ। आई गया दुकाने कौन थी बा लाला ओ लाला गो को गो गो आउ चम करो તમે ચમ રીહોણે કનાઈ રીહોણે આ તો રોમાપીરની બીજ રોમાપીરનું એકાદું થવા દે યાર આવું ના। હા, તમે રોમાપીરના ભગત છો। ભગત ગોયાડો એકાદું યાર। આ ફોન મૂકી દે। ફોનમાં સોડિયમ ફોટા જો જો કરી
બેઠા બેઠા તો મિત્રો આપણે એડિટિંગ કરતા હતા, વિડીયો આખો એડિટ થયો, એક ભાગ આજે આવશે. રોમાપીની આરતી હારી ગયો લાલાભાઈ. ગાજો અડજો લાલાભાઈ, હવે પછી હું બંધ કરું. ભજન વાળા વિડીયો ગાયા તા નહીં રહી ઓહો ગાજ્યો. હા ભાઈ સીઆઈડી જુઓ, બંટીભાઈ સાફ કરો. આ ચાલુ કરીને એટલે સીઆઈડી જોવા મળે હો. ને કદાચ પૈસા હોય નહીં ને, ઇન્સ્ટામાં રીલો જોતા હતા. પૈસા જ નહીં મિત્રો, આવો મારી દુકાને ખરીદી કરો, તમારો વેપાર વધો થાય. તો પૈસા આવી નીચેના તમામ મિત્રોને નમ્ર વિનંતી. શું કીધું? મારી દુકાને આવો, જય ગોગા પાર્લર, વટા વિભાગ, પટેલ વાસની ભક્તિનગર સોસાયટીની બાજુમાં જય ગોગા પાર્લર, પંખીગરની સામે આવો ને માલ ખરીદો. અને ઉનાળાની અંદર અમે શેરડી, કોલું અને બરફ આ બંનેનું કરીએ. તો ઉનાળામાં શેરડીનો રસ પીવા અને સનેલો બરફ ખાવા આવજો. અને પાછો નેચરલ હો, નેચરલ મળશે, બિલકુલ બરફ વગરનું. શું બરફ વગરનો? બરફ વગરનો બરફ નહીં, શેરડીનો રસ કહું લ્યા. હા, શેરડીનો રસ બરફ વગરનો બધા હોય છે. ખબર તો ખરો. નકર આ તો કહેશે બરફ વગરનો નેચરલ અને ઓટોમેટિક મશીન હ અને કોઈ હેન્ડ ટચ વગરની વસ્તુ. પેલા મશીનો બધા આમ પીલતા નહીં, એવું નહીં આપણા જોડે. આપણે તો એટલે એવો રસ નેચરલ પીવા માટે જરૂર પધારજો. ઓકે બાય. ઓકે. હું તમે ગીત ગયા છે રમાપીને બીજ રમરણું જાવારો વીર પોકરણ વારો એરી લાલભાઈ ગાસી યાર. તું લાલભાઈ બાજુ જા. ના એ નહીં ગાતા, તમે સિંગરો સિંગર ન જ ગવાય ને તન. આપણે સાઈડ કલાકાર કહેવાય. તમે ગો એટલે પાછળ રાગ આલીએ. ગાળો જલ્દી. લાલા તો ગાડી મિત્રો એ વ્લોગ આપણે એટલે એન્ડ કરીએ. તો થેન્ક યુ ફોર વોચિંગ. તો નેક્સ્ટ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. કરી યાર.